આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાવનગર જેલમાં રાખવામાં આવેલ રાજુ કરપડા સહિત 38 લોકોની જેલ બદલી નાખવામાં આવી છે। જેલની બદલી કરવાના કારણમાં શું જાણવા મળ્યું, વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાર, હું ચિરાગ વર્ષાબેન। કરદા પ્રથાને લઈને થયેલા આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને ભાવનગર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા। તેને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજુ કરપડા સહિત 38 લોકોની જેલ બદલી નાખવામાં આવી છે। તેમણે ભાવનગરથી રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા છે। સાથે જ બાકીના અન્ય 15 ખેડૂતોને અમરેલી જેલ ખાતે મોકલવામાં આવ્યા છે। બદલીના કારણમાં જિલ્લા જેલ અધિક્ષક ઇન્ચાર્જ એમ.આર. ઝાલાનું કહેવું છે કે ભાવનગર જિલ્લા જેલની કુલ ક્ષમતા 400 કેદીઓની છે। તેની સામે જેલમાં 770 કેદીઓ હતા। 52 કેદીઓનું ટ્રાન્સફર થતાં હાલ જેલમાં 718 કેદીઓ છે। હજુ પણ જેલમાં 318 વધારાના કેદીઓ છે। હજુ આજે જ રાજુ કરપડા અને પ્રવીણ રામ પર અન્ય એક એફઆઈઆર થઈ છે અને તેની સાથે આવા સમાચાર સામે આવી રહ્યા છે। આની પાછળ અન્ય કોઈ કારણ હશે કે શું? તમે આ મુદ્દે શું વિચારો છો? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।